એ જ રે આ ઢોકળિયું મને ગમતું નથી અને ઓલી જમના લાગે ખારી જે પણ મારા વાલાની હારે જો ને વે અરે રે તે તો સિજને કરાયા સાંભળા तारो दी घरे अरे हमारी खबरू ने के काय ओरिया तो नान पड़ना तेरा अरे तू तो भूली काग्यो भगवान जय द्वारकाधीश जय द्वारकाधीश भाई मोजा જય ઠાકોર जी सब बोलो पर काला बनी बेहाला बंसी वाला बनवाला तन सोला को विसारा दीन दयाला नंदलाला गिरधारी
નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ રાસ રમતા રે મારી નથડી ગોવાણી કાના ચડી હોય તો હાલ કાના ચડી હોય તો હાલ રાસ રમતા મારી નથડી ગોવાણી હાલો અને ઓલી જમના લાગે કરી દે પણ મારા વાલા યાર જોને અરે રે તે તો સિદ્ધને કરાયા ગામડા
અત્યારે મેં મારા લાડીલા અને પ્રેમીલા ભક્તને વચન તો આપી દીધું છે, પણ અત્યારે મારા મોટા ભાઈ બળદેવ નથી, તો તેને બોલાવો અને કૂડ કપટ કરીને વચને બાંધી તેને વાત કરું. હે આજે કનૈયો બોલાવે બલરામ આવજે રે. રંચોળો બોલાવે બટુયા આવ્યા રે. વાયા બડા મંદિર, વાયા બડા મંદિર, જે રંચોળો બોલાવે બટુયા આવ્યા રે. આ બંદેની મોજા લલાટે પાતાર વિરલા સેના રે બાંધા. અરે કનૈયા, આ લલાટે પાટા સેના બાંધ્યા છે. આ વીરા, એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત
મને લાડુ જમાડવા આવ્યો હતો. મેં લાડુ ના જમતા મારો ભક્તરાજ રોષે ભરાયો અને જડ જમણાની થાળીનો ઘા કર્યો એ મારા કપારે લાગ્યો વીરા. નહીં કનૈયા નહીં, લાડુ મારીને ભગત નો કહેવાય. ભગત કેને કહેવાય? ભક્તિ કરી જાણે એને ભગત કહેવાય. એ તો મારો દુશ્મન છે, તે માટે તારા દુશ્મનને મને સોંપી દે કનૈયા. નહીં વીરા નહીં, ઈ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે વીરા. નહીં કનૈયા નહીં, હજી કહું છું સમજી જા કનૈયા. ઈ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે વીરા. તો તું પણ જોઈ લે કનૈયા, આ બળદેવના હરમાં કેટલી તાકાત છે. હા વીરા. હલો મિત્રો, તમારી સામે જે બળદેવનું પાત્ર આવીને એને ખૂબ રહીમાં ને એને ખરેખર હાલી અકાય એવી સિચ્યુએશન નથી. એના પગની અંદર એટલું બધું લાગેલું છે કે એ ડ્રેસિંગ રૂમમાંથી અહીંયા પહોંચવું હોય ને તો 10 વખત આપણે વિચાર કરવો પડે. પણ રામાપીર ઉપર એનો ભરોસો કેટલો સાહેબ કે અહીંયા આવીને નાચવા માંડ્યા. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો સાહેબ. કાલે જ હજી એક્ટિવા વાળા ભાઈએ જોરદાર એના પગની અંદર લગાડ્યું છે, પણ અહીંયા આવ્યા પછી દુખાવો વયો ગયો. આ રામાપીરની કૃપા છે. તમારા પીર અહીંયા બેઠા છે ને એને હજરા હજુર છે એનો સાહેબ આ પરચો છે સાહેબ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો સાહેબ. પગની અંદર જેને એમ કીધું હોય ડોક્ટર એક ફ્રેક્ચર છે, 10 દી આરામ કરવો પડે, પણ રામોપીર એમ કહી ગયો ભલા માણા મારા રામા મંદિરની અંદર આવી જા બટા જાવ ઉનો વાહ વાવા દઉં તો હું રામોપીર મટી જાઉં. હજન પરનું ધણું જય હો મારા ધણી જય હો. બળદેવ બળિયો કેવાય, બળદેવ બળિયો કેવાય, બળદેવ હસારી કેવાય. ચડાવો મારા હાથથી મુરલી વગાડું મારા મોહથી રે. આજે આકાશ પાતાળ પૂછી નગાર કરો. આજે આકાશ પાતાળ પૃથ્વી નો કાર્ય કરો. બળદેવ બળિયો કેવાય, બળદેવ હસારી કેવાય. અરે ચડાવો મારા હાથથી કૃષ્ણ કયાળું કહેવાય, કૃષ્ણ માયાળું કહેવાય રે. મુરલી વગાડું મારા મોહથી રે. આજે ચાંદો સુરે લીલા ભેગાર કરો. આજે ચાંદો સૂરજ આજે લોખારે કરો. બળદેવ બળિયો કેવાય, બળદેવ બળિયો કેવાય, બળદેવ હસારી કેવાય. અરે ચડાવો મારા હાથથી કૃષ્ણ કનૈયો કહેવાય, કૃષ્ણ કપટી કહેવાય રે. મુરલી વગાડું મારા મોહથી રે. આજે 999 રોકી રાખો. આજે 999 નદી લોકી રે કરો. બળદેવ બળિયો કેવાય, બળદેવ હસારી કેવાય રે. અરે ચડાવો મારા હાથથી કૃષ્ણ કનૈયો કહેવાય, કૃષ્ણ માયાળું કહેવાય રે. મુરલી વગાડું મારા મોહથી રે. આજે આકાશ પાતાળ પૂછી નગાર કરો. આજે આકાશ પાતાળ આજે લોખારે કરો. અરે કનૈયા, આજ ભાઈ ભાઈની રમતમાં તારી જીત થઈ છે અને મારી હાર થઈ છે. અરે વીરા, ભાઈ ભાઈમાં હાર જીતની વાત જ ન હોય વીરા. અરે કનૈયા, તો અત્યારે મને મંદિરે બોલાવવાનું કારણ? અરે વીરા, આજે તમારા વચનની જરૂર છે વીરા. નહીં કનૈયા નહીં, ભાઈ ભાઈ વિચારે વાત હોય, વચન કદાપી ના હોય કનૈયા. અરે વીરા, આજે મારે તમારા વચનની જરૂર છે વીરા. લે કનૈયા, વચન તો આપું, પણ જે માગવા જેવું હોય તે માગજે. ભલે વીરા. આજે હું મારા લાડીલા અને પ્રેમીલા ભક્તને વચન આપી ચૂક્યો છું વીરા. પ્રોકૃતના રાજા આજમાના ઘરે આપણે બંને ભાઈને અવતાર ધારણ કરવાનો છે વીરા. અરે નહીં કનૈયા નહીં, આ વાતની મને ખબર એટલે તો હું તને વચન નું આપે. એ આજે કુવામાં ઉતારી વિરલાએ વરતો વાદ્યા. નહીં વીરા નહીં.
લેવા મારે વીરમદેવ એવા નામ લેવા મારે વીરમદેવ એવા નામ બળદેવના નામ હવે મારે છોડી રે દેવા હે લેવા મારે રામા પીરના નામ લેવા મારે રામા પીરના નામ કૃષ્ણના નામ હવે મારે છોડી રે દેવા આજે હાથો કેરા હળે હવે મારે છોડી રે દેવા હે આજે મુખ કેરી મુરલી હવે મારે છોડી રે દેવી લેવા મારે ભમર કાલા લેવા મારે ભમર કાલા હાથો કેરા હળે હવે મારે છોડી રે દેવા એ હાથમાં લેવા ભમર બહાલ લેવા માર ભમરિયા લાભાર મુખો કેરી મુરલી હવે મારે છોડી રે દેવી બનીને 5 વર્ષના બાળ કે મારે જાવ અજમલ રે દરબાર બનીને 5 વર્ષના બાળ મારે જાવ અજમણ ને દરબાર એ માતા મીનર દેવ દેવાય કે મારે જાવ અજમલ રે દરબાર હે માતા મારે મીનડ દેવ કેવાય કે મારે જાવ અજમણ ને દરબાર સીધા અજમલ જીના બાળ કે મારે જાવ અજમલ દેવતા કે પિતા મારે અજમણજી કહેવાય કે મારે જાવું અજમણ ને દરબાર દેવી સે ગુણા નારી કે મારે જાવ અજમલ દરબાર કે તેની મારી તો ગુણા કહેવાય કે મારે જાવ અજમણ ને દરબાર બનિયા નાના 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 બાળ કે મારે જાવ અજમલ દરબાર બનીને 5 વર્ષના બાળ મારે જાવ અજમણ ને દરબાર ભલે કનૈયા હું દ્વારકા છોડી પોકરણગઢ રાજા અજમલ ને ત્યાં અવતાર ધારણ કરવા જાઉં છું કનૈયા ભલે વીરા તમે જાઓ તમારી પાછળ ને પાછળ હું આવું છું વીરા તો લાવો અત્યારે પોકરણગઢ જાઓ રાજવાજવાન બની ઘરે 5 વર્ષનો બાળક બની અવતાર ધારણ કરું તો રાજમાંથી સૈનિકોને બોલાવો. ભલે માતૃશ્રી. એ આજે પરધાન બોલાવે સૈનિક આવો જો રે. એ આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. પરધાન બોલાવે સૈનિક આવજો રે. આજે પરધાન બોલાવે સૈનિક આવ્યા રે. અરે બર્તનજી અત્યારે રાજમાં બોલાવાનું કારણ મહારાજાને ગોતવા જવાના. મહારાજા ગયા હે ક્યાં ક્યાંક ગયા હે ગોતવા જવાના. ક્યાંક નિશાની હોય તો ગોતો જાય ને કઈ. નિશાને ન હોય ગોતવા જ જવાના. આમ કે જંગલમાં જઈએ ગોતવા. કાંઈ વાંધો મારો ભાઈ મોટો એને બોલાવી લો. બોલાઈ લ્યો. આજે ચેન્ડલ બોલાવે મેંડલી આવો જે રે. આજે રાજને દરબાર આજે ચેન્ડલ બોલાવે મેંડલી આવો જે રે. આજે ચેન્ડલ બોલાવે મેંડલા આવ્યા રે. આવ્યા રાજને દરબાર, આવ્યા રાજને દરબાર. આજે ચેન્ડલ બોલાવે મેંડલા આવ્યા રે, આવ્યા રે. પ્રધાનજી બોલાવે. બોલો પ્રધાનજી, અત્યારે બોલાવાનું કારણ? મહારાજાને ગોતવા જવાના.
કાંઈ ઘોડા ઓળા લઈ દ્યો. માતાજી પાસે લઈ લ્યો. કાંઈ વાંધો ના હાલો. તમે વહીવટ ના સંભાળતા ઘોડાનો? કાંઈ વાંધો ના હાલો. હે માતાજી અમને ઘોડી લાલઈ, માતાજી અમને ઘોડી લાલઈ, હાલો કે અમે જાય રાયની ગોઈતે. માતાજી તમને ઘોડી લાલઈ આપે કે તમે જાઓ રાજની ગોતે. હે દાસી અમને ઘોઘરા લઈ, હાલો કે અમે જાય રાયની ગોઈતે. કે દાસી તમને ઘોઘરા લઈ આલે કે તમે જાઓ રાયની ગોતે. હે પ્રધાનજી અમને બંદૂકો લઈ, હાલો કે અમે જાય રાયની ગોઈતે. પ્રધાનજી તમને બંદૂકો લઈ આલે કે તમે જાઓ રાયની ગોતે. હાલ કેલી બાજુ જવું હે? આમ જડેસાની ધાર ઉપર જાય હવે. તું જડેસરની ધાર બાજુ જા ને હું જાઉં 85 બાજુ. આ બેને ક્યાં મોકલશું? એ બેન આ વૈચે ઘડીક વાર રંબાડી હા. કાંઈ વાંધો નહીં, થાકી ગયો ઘરે બેસી જજો. વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. હાલો કરો ચાલુ, હાલો તમે હાલો. મારો બેન હાલો. હા જેન્ડલ હા, જેન્ડલ હા.
જાય કાંઈ ન મળ્યું કાંઈ નો મળ્યું કાંઈ વાંધો ન હવે ગોતી આવી ગાઈડનું જનાવર વાહે થયું આટલે વાગ્યા એમ ને હા સારું હાલો હાલો કાંઈ દેખાય હજી ક્યાંય દેખાતું નહીં હજી થોડુંક આગળ જવું જોઈએ ને ઊંડું હાલ એક રાઉન્ડ મારતા હોય કાંઈ વાંધો નહીં આ ખેતર ખેતરની મોજા મોજા આ તારી દેહણી ઘોડા ભેડકા જો જો શું હે કાઈ સામે કાંઈક બેઠું એ ખોરસા જેવું જાને મને તો હુરો પૂરો દેખાય તપાસ કરીને જાને પૂછતો જા જી હોય કોણ હો ભાઈ અરે ભાઈ તમારે કોનું કામ છે અમારે મહારાજાનું કામ હે અરે ભાઈ તો હું જ તમારો મહારાજ એમાં મેં કઈ રીતે માની લઈ તમે મારા મહારાજા કહો એ નિશાની આપો વીરા કાંઈ વાંધો ના આપો એક નિશાન મારે લાશા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરીઓ છે ભાઈ હજી એક નિશાની આપજો એટલે માની જાય હાલો ભાઈ મારે રાજમાં સેન્ડલ અને મેન્ડલ નામના બે સિપાહીઓ છે મહારાજા આપણા જ છે હો હાર લાગે હાલ પગમાં પડી ગયા બીજું શું હોય આજે આટલો ગુનો રે અમારો માફ કરો અરે ભાઈ એક ભાઈ મારી સાથે રહો એક ભાઈ જઈ અને રાજમાં ખબર આપો અરે ભરતનજી સામે એની તૈયારી કરો મહારાજ આવતા જ જણાય છે શેરી વાળા સજે કરો ઘેર આવો ને એ આંગણીએ પથરાવ ભૂલાય જમલ ઘેર આવો ને
દર્શને ગયા હતા, પ્રભુ મળ્યા. હા સતી, પ્રભુએ મને 2 અમર ડાલીના પુષ્પ આપ્યા છે. આમને 9 માસ પારણ્યમાં પોટાડી સેવા કરજો. પ્રભુ જરૂર આપણા વાંજ્યા મેળા ભાંગશે સતી. ભલે સ્વામિનાથ. અરે મહારાજા, હવે તમે આવી ગયા તો રાજપાટ તમે સંભાળો. અરે પ્રધાનજી, રાજપાટ થોડાક દિવસો તમે સંભાળો, મને આરામ કરવા દો. નહીં નહીં મહારાજા, હવે રાજપાટ તમે જ સંભાળો. હે આજે માથાનો મુંગટ સતી તમને સોંપે. કહું કે રામદેવ અને હીરા હીરા કહું કે લાલ આ તો જેને મેરા માં પીર ભેટિયા ઓય નર થઈ ગયા ન્યાલ ખડ પાણી ને ખાખરા અને પાણાનો નહીં કોઈ પાર આ તો વગર દીવે વારું કરે કોઈ મારો દેવ કોઈ પંચાજ ધજા દેખીને ધણી સાંભળે દેવળ દેખીને દુઃખ જાય આ તો દર્શન કરતા રામા પીર ના કોઈ કોડિયા ના કોડ મટાડતા હરજી કી હાલો ને દેવડે ઉજવાય રામા પીર તો કોડિયાના કોડ મટાડતા ઈ તો સાજાય કરે શરીર બાપો રામા પીર તો પાઠડિયા બકરા ચારે હરજી પાટી પાઠડિયા બકરા ચારે રે ઠાકરની
અત્યારે બપોરાનું તાણું થઈ ગયું હોય, રોટલો લઈ આવ્યો થોડોક, તો લાય રોટલો ખાઈ લો અત્યારે બપોરે. લાવ જયમાં પેલા મારા પ્રભુના નામ લઈ લો. એ દુવારે કાનો રાજ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. દુવારે કાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. જય દ્વારકાધીશ. ગાયુનો ગોવાળ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. હરે આવો મહારાજ. અરે ગોળભાઈ, હા બટકુક રોટલો હોય તો આપો ને. આ ઘોર જંગલમાં હાલી હાલી થાક્યો છો, ભૂખ બહુ લાગી છે ગોળભાઈ. અરે થોડોક બટકું રોટલો લઈ આવ્યો તો, હમણે મારા પ્રભુના નામ લઈને હજી અન્ન પાણી કરી લીધા. હા ગોળભાઈ, તમારા ધાબરીમાં તપાસ તો કરો ગોળભાઈ, મને ભૂખ લાગી છે, મારે જમવું છે ગોળભાઈ. અરે ધાબરી તો મેં ખખરીને હાવ ખાઈ લીધું ભક્તરાજ. અરે ગોળભાઈ, તપાસ તો કરો. લ્યો અરે ગોળભાઈ, હા તમે મને બટકુક રોટલો આપીને જમાડ્યો તો ખરા, હા. પણ થોડુંક દૂધ તો પાવ ગોળભાઈ. અરે પાઠડિયા બકરામાં દૂધ ન હોય મહારાજ, પાઠડિયા બકરામાં દૂધ ન હોય. અરે ગોળભાઈ, તપાસ તો કરો, મારે દૂધ પીવું છે. અરે મેં કોઈ દી દૂધડા જોયા નહીં, અને મારા તમારા દૂધડા પીવા હે? અરે હું વર્ષોથી બકરા ચરાવું, મેં કોઈ દી દૂધડા જોયા નથી, અને તમારા દૂધ પીવા? અરે ગોળભાઈ, જઈને તપાસ તો કરો. ભલે. હે પાઠડિયા દોવા હાયલા અરજી પાઠી, પાઠડિયા દોવા હાયલા રે. બોલો ગોળભાઈ. એક કઈ બકરા પર દૂધ નો? અરે ગોળભાઈ, તમારી પાસે કોયલી નામની બકરી છે? હા. અરે ગોળભાઈ, તેની પાસે જાજો, અવશ્ય દૂધ આપશે ગોળભાઈ. લા એક પણ ધક્કો ખાયો, પણ હજી એક ધક્કો ખાયો. હે કોયલી દોવા હાયલો અરજી પાટી, કોયલી દોવા હાયલો રે. હે કોયલી દોવા હાયલો અરજી પાટી, કોયલી દોવા હાયલો રે. લાંબી લાંબી છેડે ધોવે હરજી પાટી, લાંબી લાંબી છેડે ધોવે રે.
બસાવેરા હરજી બાટી દૂધો લઈને બસાવેરા રે લાવો ગોવાળભાઈ. અરે ગોવાળભાઈ, તમે મને દૂધ પણ પાયું, પણ થોડુંક પાણી તો પાઓ. અરે આ રેતીના રણ કહેવાય. રેતીના રણમાં પાણી ન હોય. હું થોડું ઘરેથી પાણી લાવ્યો તો હું પણ પી ગયો પાણી મહારાજ. અરે ગોવાળભાઈ, મને તરસ લાગી છે, મને થોડુંક પાણી પાઓ અને જઈને તપાસ તો કરો. લાવ પણ એક ધક્કો ખાઈ આવો. હજી જાવ ધક્કો ખાઈ આવો. વિષ્ણુ હે પાણી લા ભરવા આયલા હરજી પાટી પાણી લા ભરવા આયલા રે ગોવાળભાઈ નથી ક્યાંય પાણી. અરે ગોવાળભાઈ, સામે સરોવર દેખાય છે, ત્યાં જાજો, જરૂર પાણી હશે ગોવાળભાઈ. લાવ એક ધક્કો ખાયો પણ હજી એક જી આવ ધક્કો ખાયો. હે પાણી લા ભરવા આયલા હરજી પાટી પાણી લા ભરવા આયલા રે પાણી લા ભરવા આયલા હરજી પાટી પાણી લા ભરવા આયલા રે ધોગલે ભરે હરજી બાટી ધોગલે ને ધોગલે ભરે પાણી લઈને બતાવેરા હરજી બાટી પાણી લઈને બતાવેરા રે લાવો ગોવાળભાઈ. અરે ગોવાળભાઈ, તમે મને બટકુક રોટલો આપીને જમાડ્યો, એટલું જ નહીં ગોવાળભાઈ, તમે મને દૂધ પણ પાયું. અરે ગોવાળભાઈ, તમે મને પાણી પણ પાયું. અરે ગોવાળભાઈ, મને ઓળખો. અરે આ તો જંગલમાં ઓળખવાની વાત ક્યાં. કોઈ દી આપણે ભેગા તો થયા નહીં. એમાં ઓળખવાની વાત ક્યાં આવે મહારાજ. અરે ગોવાળભાઈ, તમે ભક્તિ કેની કરો છો? રણછોડ રાયની કરું. અરે ગોવાળભાઈ, થોડી વાર માટે અવરું ફરી આવો. ભલે અરે ગોવાળ, પાછું વરીને તો જુઓ. અરે દ્વારકાધીશ કાળિયા ઠાકર પોતે જ ગોવાળ. હે પ્રભુ, હે મારા ઠાકર, આ ભક્તોની કાંઈક ભૂલ થઈ હોય તો માફ કરજો પ્રભુ. અરે ગોવાળ, હું દ્વારકાધીશ રણછોડરાય પોતે. અરે હા પ્રભુ, અરે પ્રભુ, આપ માયા વનમાં. હા ગોવાળ, પોકરણગઢના રાજા અજમલના ઘરે મેં પોકરણગઢના રાજા અજમલના ઘરે અવતાર ધારણ કરવાનું છે. મેં એને વચન આપ્યું છે. અરે પ્રભુ, તો મારી ઝૂંપડી પાવન કરતા જો. આ ગરીબની ઝૂંપડી પાવન કરો પ્રભુ. અરે ગોવાળ, અત્યારે મારે મોડું થાય છે. તારી ઝૂંપડીએ હું કેરક આવીશ ગોવાળ. અરે પ્રભુ, કોક દીક તો ક્યારે આવો તો આજ ને આજ પ્રભુ. અરે ગોવાળ, હું તારી ઝૂંપડીએ કેરક આવીશ. અત્યારે મારે મોડું થાય છે ગોવાળ. એ આવો તો આજ ને આજ. અરે પ્રભુ, આવો તો આજ ને આજ. ઓ રામ મારી ઝૂંપડીએ મારી ઝૂંપડીએ નથી મેળી કરા મોલજો. આવો તો આજ ને આજ. ઓ રામ મારી ઝૂંપડીએ
આ ગરીબની ઝૂંપડી પાવન કરો હે પ્રભુ. હા ગોવાળ, તારી ઝૂંપડી સૂની કેમ લાગે છે? અરે પ્રભુ, આજ મારો પ્રભુ આવ્યો ને મારી ઝૂંપડી કેવી રીતની સુની કહેવાય પ્રભુ. આજ તો મારો પ્રભુ, મારો ઠાકર આવ્યો મારી ઝૂંપડીએ, તો મારી ઝૂંપડી કઈ રીતની સુની કહેવાય પ્રભુ. હા ગોવાળ, તારી વાત સત્ય છે, પણ તારી ઝૂંપડી મને સૂની લાગે છે. અરે પ્રભુ, હજે હું તો 12 કુંવારો છું, હજે મારા લગ્ન નથી આ પ્રભુ. હા હરજી. હે બાબા રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે, તમે પરણો પાઠી હરજી, તમે પરણો પાઠી હરજી. અરે કળિયુગમાં અમને કવારા રેવા દો, અરે કળિયુગમાં અમને કવારા રેવા દો. મને રામ સા પરણાવે, મને ભાલાવાળો પરણાવે, મારે નથી પરણવું બાપજી, મારે નથી પરણવું વીરજી. તમે પરણો પાઠી હરજી, તમે પરણો પાઠી હરજી. લુગાઈ આવે તો પીરજી કરનારે માંગે, લુગિયા માગે તો પીરજી લુગિયા રે આલે. હીરે વાળો હુઠા છે લઈ આવું. હે લુગાઈ આવે તો પીરજી કરનારે માંગશે. હે બાબા રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે, તમે પરણો પાઠી હરજી, તમે પરણો પાઠી હરજી. મને રામ સા પરણાવે, મને ભાલાવાળો પરણાવે, મારે નથી પરણવું બાપજી, મારે નથી પરણવું વીરજી. અરે પ્રભુ, અમને કવારા રહેવા દ્યો પ્રભુ, સદાય તમારા ચરણમાં વાજ દ્યો પ્રભુ, મારે અરે નથી હરજી, પરણવું. જ્યાં મારો ફોટો હશે ત્યાં તારો પણ ફોટો હશે હરજી. હા પ્રભુ. તો લાવો અત્યારે પોકરણગઢના રાજાને અજમણ જઈને કહેજે હરજી કે વનમાં મને પ્રભુ મળ્યા અને મને દર્શન દીધા. અરે પ્રભુ, હાલો. ઈ તો રાજા કહેવાય, અમારા જેવા ગોવાળિયાનું ન માને. હા હરજી, કાંઈક નિશાની પણ દ્યો તો ઈ રાજા માને. જરૂર હરજી. રાજમહેલની અંદર જ્યારે 5-5 ગુમની પગલી પડે તો એ માંજો દ્વારકાધીશ કાળિયા ઠાકર પધાર્યો છે. અરે પ્રભુ, એક નિશાની ન માને, હજે પણ એક નિશાની આપો પ્રભુ. હા હરજી, રાજમહેલની અંદર જ્યારે માતૃશ્રી ગાયોને નિયળ કરતા છે અને સુલા ઉપર ઉંદરડી ડેગ છે, એ ડેગ ઉતારતો એ માંજો દ્વારકાધીશ કાળિયા ઠાકરે ઉતારી છે હરજી. હા પ્રભુ. તો લાવો અત્યારે હું જાઉં પોકરણગઢ રાજા અજમલના ઘરે 5 વર્ષનો બાળક બની અવતાર ધારણ કરું. જય દ્વારકાધીશ. ઘર વણવણાગણમદળ મને મના પ્રભુએ દર્શન દીધા મારા ઠાકરે, તો હવે અમારે પાખડિયા બકડિયા હું કામના અને લાકડી મારે હું કામની. હે આ હવે આજ પાઠ યા બકરા રે, હવે મારે છોડી રે દેવા. લઈ લેવા રામા પીરના નામ, લઈ લેવા હિંદવા પીરના નામ. પાઠ યા બકરા રે, હવે મારે છોડી રે દેવા. છોડી રે દેવી. લઈ લેવા રામા પીરના નામ, લઈ લેવા હિંદવા પીરના નામ. જેડી યારી લાકડી રે, હવે મારે છોડી રે દેવી. મને વનમાં પ્રભુ મળ્યા. અરે હરજી, તું ગાંડો તો નથી થઈ ગયો ને? આમ કઈ બકરા ચરતા વનમાં પ્રભુ મળતા હશે? હા એ વાત સત્ય. અરે હરજી, તો એની કઈ નિશાની પણ આપી હશે? હા પણ નિશાની આપી. કહે નિશાની હરજી? મેલમાં કુમકુમની 5 પગલી પડે તો એ માંડક દ્વારકા નાથ પડી ગઈ. અરે હરજી, હજી એક બીજી નિશાની પણ હશે? હા પણ બીજી નિશાની પણ આપી. હરજી નિશાની કહે?
માતાશ્રી જ્યારે ગાયનું નિર્ણય કરવા ગયા છે તો ઉકળતી ડેગ ઉતારે એમ માનજક દ્વારકાનો વાત સત્ય છે હરજી, તારી કેવી નિશાની પણ સત્ય છે. હજે એક વાત કીધી કે હરજી કે તારા હાથમાં જ આરતી ઉતરશે. ભલે હરજી, પેલી આથી તારા હાથે જ ઉતરશે. ભલે. અરે મહારાજ, પારણિયામાં પેલા પુત્રનો જન્મ થયો. અરે દાસી, ઘણી ખુશીની વાત છે. શેરી અને ગલીએ સાકર વેચાવો. જાઓ જાઓ દાસી, એમનું નામ વિરમદેવ રાખજો. અરે મહારાજ, પારણિયામાં બીજા પુત્રનો જન્મ થયો અને મહેલમાં 5 કંકુમની પગલી પડી. અરે મારા નાથ, મારા આંગણે પધાર્યો મારા નાથ. જાઓ જાઓ દાસી, એમનું નામ રામદેવ રાખજો. હા રાજન, મારી વાત સત્ય પડી. સત્ય છે હરજી, તારી વાત સત્ય છે. ભલે.